અનાદિ અનંત જ્ઞાન આત્માથી અભિન્ન છે અને અનાદિ અનંત ચિત્ત ઉષ્ણ પર્યાય પૂતગલથી અભિન્ન છે. અનાદિ અનંત કઈ નહીંથી કે એના સ્વભાવથી. ટાઢીઓની અવસ્થા પૂતગલથી અભિન્ન છે કઈ નહીંથી કે એના સ્વભાવથી. અહીંયા જે જ્ઞાન થાય છે એ આત્માથી અભિન્ન છે કઈ નહીંથી કે સ્વભાવથી. અદભુત શાસ્ત્ર છે, અદભુત. ભેદ જ્ઞાન થઈ જાય. જો રાગ પૂતગલમાં દેખાણો તો જ્ઞાન થઈ ગયું. રાગ પૂતગલમાં દેખાય એટલી વાર છે અને છે એમાં. અહીંયા તો જ્ઞાન છે, અહીંયા રાગ નથી. આવો ઉત્સાહ મુંબઈમાં આવ્યો હતો એ પાછો આવ્યો આજે. એના કરતા વધારે આવ્યો. આજનો દિવસ સારો છે. બહુ સારો. બહુ સરસ. હમણાં પાછો સ્વભાવ ઘૂંટાણો ને વાંચ્યું, 2 પાના વાંચી લીધા. બહુ સરસ. પણ પ્રશંસા નથી કરતો, પણ ઘણા જેવો ગુરુના પ્રતાપે આ તત્વને પકડારા નીકળશે, નીકળ્યા ને નીકળશે એવું લાગે છે. શું કહ્યું? તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ ઉપાદાન તો જ્ઞાનની પર્યાય છે પોતાથી, પણ એમાં નિમિત્ત ટાઢી ઊંડી અવસ્થાનું નિમિત્ત છે. સમજી ગયા? એવું જે જાણપણું, એવું જે જ્ઞાન એ આત્માનું જ્ઞાન છે, એ ટાઢી ઊંડી અવસ્થાનું જ્ઞાન નથી. એ પૂતગલનું જ્ઞાન નથી થયું. પૂતગલનું જ્ઞાન થાય તો જ્ઞાન તો પૂતગલ થઈ જાય. જ્ઞાન તો આત્માથી થાય છે અને એ વખતે એ પદાર્થ એમાં નિમિત્ત છે. ટાઢો પદાર્થ હોય તો ટાઢો લાગે છે, ઊનું લાગે છે, એમ જ્ઞાનમાં જણાય છે. હવે તે પ્રકારનો જે અનુભવ એટલે જ્ઞાન એટલે જાણપણું આત્માથી અભિન્નપણાને લીધે તાદાત્મ છે. અનાદિ અનંત જ્ઞાનથી આત્મા. કાલનો વિષય આવ્યો હતો ને એના અનુસંધાનમાં વાત કરું છું. સામાન્ય જ્ઞાન, ઉપયોગ લક્ષણ તાદાત્મ છે, તન્મય છે, અનન્ય છે, અભિન્ન છે. અભિન્ન થાય છે નહીં, સ્વભાવથી જ અભિન્ન છે જ્ઞાન. ઉપયોગ આત્માથી સ્વભાવથી અભિન્ન છે. જેમ ટાઢીઓની અવસ્થા એના સ્વભાવથી પૂતગલથી અભિન્ન છે. એ આકાશથી અભિન્ન થાય? ધર્માસ્તિકાયથી, આત્માથી? તો કેનાથી અભિન્ન છે? કે પૂતગલથી અભિન્ન છે. કઈ નહીં કે સ્વભાવથી અભિન્ન છે. નહીંની જરૂર.